ઓકે, પહેલો દાખલો. 10/2. ઓકે. 15/3. ઓકે, 15/3. હવે જો અચ્છા હજુ બી છે વત્તા. ઓકે, હવે અહીંયા જો આમ તો આ દાખલો રેગ્યુલર છે. તમારે શું જવાબ આવ્યા બધાને કે અલગ અલગ જ છે બધા? કશો વાંધો નહીં. આપણે લઈ આવીએ ને જવાબ. શું વાંધો બોલાય. ઓકે ચલો, આ બી લાઈવ થઈ ગયું. ઓકે, જો 5/3 ઓછા 15/3 વત્તા 12/4 વત્તા 10/2. આવું છે? હા કે ના? દેખાઈ રહ્યું છે ને બધા? કે હજુ મોટા અક્ષરે લખો. 4×12, 2×5 = 10. તો 3 વત્તા 5 એટલે શું થઈ જશે? 8. હવે આ બેનો વહીવટ કરવાનો તો છેદ સરખા છે. છેદ સરખા હોય તો શું કરવાનું? ડાયરેક્ટ અંશોનો સરવાળો બાદબાકી. -15માંથી 5 જશે તો શું રહેશે? તો આ મને મળ્યું -10/3 વત્તા 8. -10 વત્તા 8 તરી 24/3. 14/3 આવે છે કોઈનો 14/3? ખોટું છે એ આપણે ઉભા લિંકમાં લખેલી લસા લીધો. આપણા ગ્રુપમાં પહેલાં લિંક મોકલીએ, પછી સમર્પણ 9, તલાટી રાષ્ટ્રીય સમર્પણ 2 થી 5. આપણા ગ્રુપ જ કેટલા બધા છે? બીજા ગ્રુપમાં જ કોઈ નથી. નવું બનાવી દેવાનું છે. નવું તો બનાવ્યું ને આપણું. ના, હમણાં એટલા આવે. એ લોકો એટલા જ છે પેલા ગ્રુપમાં. એટલા છે એ બીજા સાંજે આવે છે ને, એ પેલો સાકલીનો છોકરો એક આવે છે, કાલથી જ ચાલુ થયું. ચલો ઓકે, આ પાછા આવી જઈએ આપણે. ચલો બીજો દાખલો બોલો. આ લાઈટ એક ચાલુ કરો, પેલી બાજુ આ બાજુ એટલે શું થોડું અજવાળું રહે. બોલો બીજા નંબરનો દાખલો બોલો. 3/2 ઓછા 1/2. હા, બસ આટલું જ છે. તો આ તો સૌથી ઇઝી થઈ ગયું. છેદ સરખા. 3 ઓછા 1, 2 કા 2 ઉડી ગયું. અલા 2 થી 2 ભાગે તો શું રહે? ના, ખોટું છે બકા, હે ને? ચલો નેક્સ્ટ. પછી 5/3 ઓછા 2/3. આ બી 3/3. 3 એકા 3 જવાબ 1. હા, ચલો નેક્સ્ટ. 2/5 3/7 ઓછા 1/5 ઓછા 4/7. ચલો છેદ સરખાવાળાને જોડે કરી દો. ઓકે, તો આ શું થઈ જશે? ઓછા 1/7. ઓછા 4માંથી 3 જાય તો કેટલા? વત્તા 2માંથી 1 જાય તો 1. હવે આ બેનો લસા આવશે તો આ થઈ જાય ઓછા 5 વત્તા 7 35. સર શું કર્યું કંઈ ખબર પડી નહીં. આ ચોકડી ગુણાકાર કહેવાય. આને શું કહેવાય? 7×5 = 35. આને 5 વડે ગુણવું પડે, હા કે ના? તો ઉપર બી 5 વડે ગુણવું પડે, અને 7 વડે તો ઓછા 5 વત્તા 7. 7માંથી -5 જાય તો કેટલા રહે? 2/. આવડે હવે? ચલો, આવે છે જવાબ કેર કુમાર? હા, અમે તો ભારે ગુણાકાર કરી નાખેલા છે. ચલો નેક્સ્ટ. 3/2 1/5
વચ્ચે શું છે? ઓછા 1/5 વત્તા 1/4 ઓછા 1/. ઓકે, ચાલો આની અંદર છેદ એક પણ સરખા નથી, તો આપણે આવી રીતે લસા લઈશું. જો આ શીખી લો, આ દાખલોથી તમારા દાખલા શરૂ થાય એવું કહેવાય. તો સૌથી પહેલાં 2 વડે ભાગ ચાલે. 5 એમના એમ, 2 દુ 4, 3 એમના એમ, 2 એકા 2, 5 એકા. ઓકે, 5 તરી 15 દુ 30 દુ. લસા શું આવ્યો? આવડે આટલું? ચલો હવે આ 15 વડે ગુણવા પડે, સોરી 15 નહીં 30 વડે ગુણવા પડશે. કેટલા વડે? 30 દુ 60, તો ઉપર પણ 30 વડે ગુણવા પડે. નીચે કેટલા છે? 12 × 5 60, તો ઉપર પણ 12 વડે ગુણવા પડે. 15 × 4 = 60, તો આને બી 15 વડે ગુણવા પડે. અને 20, તો 20, તો ઓછા 20 વત્તા 15 ઓછા 12 વત્તા 90. ખબર પડે? ચલો આપણે વત્તા વત્તા કરી દઈએ. પહેલાં 15 ને 90 કેટલા થાય? 105. અને આ કેટલા થઈ જશે? ઓછા 32. હા કે ના? તો હવે 105માંથી 32 જાય તો શું રહે? તો શું રહે? બરાબર. હવે કશું ઉડે ના ઉડે. તો 73/60 જવાબ તમારો. ઓકે, સમજાય? ચલો હજુ કોઈ ડાઉટ હોય તો બોલો. આટલા જ દાખલા હતા? તમે ટ્રાય જ નહીં કર્યા. લાવો મોટા દાખલા બોલો. 5/18 3/20. હા હા લખ્યું. 6/3 8/10. ઓકે, 18 છે? ઓકે, લો ધ્યાનથી જુઓ. તો સરખા છેદવાળાને શું કરવાનું? પહેલું કામ ધરમનું આ જ કરવાનું. પછી જે બધું ઉડતું હોય, હવે આ મને દેખાય જ છે 3 દુ 6. હા કે ના? તો હવે હું શું કરીશ? 8માંથી 5 જાય તો 3 શું રહે? 3/18 3/20 ઓછા 2 3 6, તો આ -1/6 3/20 ઓછા 2. હવે આ બેનો લસા આવશે. શું આવશે? 6 અને 20નો લસા શું થાય? તો 3 દુ 6, 3ના ઘડિયામાં કશું ના આવે. બરાબર. 3 દાન 2 પંચા 10, 5 એકા 5 દુ 10 દુ 20 તરી. તો આના છેદમાં કશું નથી એટલે 1 લેવાનું. શું લેવાનું? 60 વડે ગુણાશે. ઉપર પણ 60 વડે ગુણાશે. આ 3 વડે ગુણાશે. ઉપર પણ 3 વડે ગુણાશે. 6 અચ્છા 30, મને લાગ્યું 30 છે. 10 વડે ગુણાશે. ઉપર પણ 10 વડે. -10 વત્તા 9 ઓછા 120. 60 દુ કેટલા થાય? ચલો હવે 120 માઇનસ પ્લસ એટલે 130 વત્તા 9 એટલે શું થઈ જાય? 121/60. આ થઈ ગયા તમારા હોમવર્કના દાખલા. હજુ કઈ રહે છે? ઓકે, ચલો ડન. હવે આજે આપણે રિઝનિંગનું કંઈક નવું શીખીએ. બરાબર. ચલો પેલી રિઝનિંગનું શીખવું છે કે આ જ પાકું કરવું છે? હા આ જ પાકું કરી લઈએ. પેલી ચોપડી આપો. એક કામ કરી, કારણ કે આ કમ્પ્લીટ મારે કરાવી દેવું પડશે તમને પહેલાં. ઓકે, જો હવે થોડાક ગુણધર્મો શીખવાડું છું. ગુણધર્મો એટલે શું? તો જેવી રીતે એક્ઝામ્પલ આપું. એક એક્ઝામ્પલ આપું. જેવી રીતે હું કહું ક્રમનો નિયમ, તો આ ક્રમનો નિયમ શેના માટે સાચો છે? તમને આવો સવાલ પૂછી લે કદાચ થિયરીવાળો, તો સરવાળા અને ગુણાકાર માટે. આજે આપણે રિઝનિંગ કરવાનું હતું પણ આની જોડે કનેક્ટેડ છે એટલે આપણે આ કરી રહ્યા છે. બરાબર.
શું છે? તો હું એવું લખું એ વત્તા બી અને બી વત્તા એ લખું, બંનેનો મિનિંગ એક જ થાય. જે રીતે હું લખું 10 વત્તા 4 તો બી 14 થાય, અને 4 વત્તા 10 લખું તો પણ 14 થાય. એટલે હું 4માં 10 ઉમેરું કે 10માં 4 ઉમેરું, જવાબ શું આવે? એક જ આવે. એટલે સરવાળા માટે ક્રમનો નિયમ કેવો છે? સાચો છે. પણ આ જ વસ્તુ હવે બાદબાકી માટે કરું તો ખબર પડે? 10 ઓછા 4 તો 6 જવાબ આવે, પણ 4 ઓછા 10 કરું તો -6. એનો મતલબ બાદબાકી માટે ક્રમનો નિયમ સાચો નથી. ખબર પડી? ચલો હવે હું એવું કહું ગુણાકાર, હું 6 અઠ્ઠા કરું કે 8 છંગ કરું, બંનેનો જવાબ કેવો આવે? 48 જ આવે. ખબર પડી? હવે બીજો નિયમ આવે જૂથનો. શું આવે? જૂથનો નિયમ એટલે શું? હું એવું લખું a ગુણ્યા b. ઓકે, અને પછી હું એવું લખું ગુણ્યા a ગુણ્યા c. સોરી, જૂથના નિયમ માટે આપણે 4 વસ્તુ અલગ લઈએ અને સરવાળા જ લઈએ. પહેલાં a વત્તા b વત્તા c વત્તા d. તો હું આમાં આવું કરું કે a વત્તા c વત્તા b વત્તા d બંને સાચું છે. સર કેવી રીતે? તો જુઓ, હું એવું લખું 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8, અને અહીંયા હું કરીશ 5 વત્તા 7 વત્તા 6 વત્તા 8. તો જવાબ સરખો આવશે જ નહીં. 11 વત્તા 15, આનો જવાબ 26 આવ્યો, અને આનો જવાબ પણ 26 જ આવ્યો. એટલે હા કે ના? ખબર પડી? તો આવી રીતે ગુણાકાર માટે હું લખું કે 8 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 3, 8 ગુણ્યા 2 6 ગુણ્યા 3, તો 8 છંગ 48, 48 ગુણ્યા 6, અને અહીંયા થશે 8 દુ 16, 16 ગુણ્યા 18, 6 અઠ્ઠા 48 નો 8, 6 ચોક 24 ને 4 28. ઓકે, અને અહીંયા 16 ગુણ્યા 18 કરો. હવે તમને ડાયરેક્ટ ના આવડે તો અહીંયા સાઈડમાં કરી દો. 16 ગુણ્યા 18, 0 6 1, 8 છંગ 48, 8 1 8 ને 4 12, 8 8 2. બંનેનો જવાબ કેવો આવ્યો? જો બેટા ફરી એકવાર, ક્રમ આ જૂથનો નિયમ કહેવાય. શું કહેવાય? જૂથનો નિયમ. તો હું કહું કે a ક્રોસ b ક્રોસ c ક્રોસ d, એટલે કે a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા d, a ગુણ્યા c બરાબર ગુણ્યા b ગુણ્યા d. તો બંનેનો જવાબ સરખો જ આવે. એટલે કે ગુણાકાર માટે ક્રમનો નિયમ કેવો છે? સોરી, વિભાજનનો નિયમ, જૂથનો નિયમ સાચો છે. શું છે? સાચો છે. કેમ? કારણ કે હું આ બેનો પહેલાં ગુણાકાર કરું, આ બેનો ગુણાકાર કરું, આ બેનો ગુણાકાર કરું અલગ અલગ, અને પછી તો બી જવાબ તો સરખો જ આવે છે ને. એટલે હા, એટલા માટે હવે સૌથી મેઇન જે તમારી પરીક્ષામાં પૂછાવાનો છે એ ઓકે, તો વિભાજનનો ગુણધર્મ. શું? વિભાજનનો ગુણધર્મ શું છે? તો વિભાજનનો ગુણધર્મ 6 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 4 આવો દાખલો છે, વત્તા 6 ગુણ્યા 7 ગુણ્યા 11/4. એટલે કે આવો જવાબ છે a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. તો બરાબર એ સામાન્ય નીકળી જાય. ઓકે, b વત્તા c થઈ જાય. શું થઈ જાય? b વત્તા c. સર થોડું સમજાવો તો ખબર પડે. જુઓ,
છના છેદમાં 7, અહીંયા 6/7 કોમન છે તો આ એ થઈ ગયો. આટલું ખબર પડે. હવે આ ગુણાકારમાં છે. ઓકે, તો આ મારા બી અને આ મારો સી થઈ ગયો. તો હવે હું અહીંયા આના માટે ડાયરેક્ટ લખી શકું. શું? તો બી શું છે મારો? 3/4 અને આ છે 11/4. તો 6/7, 11 ને 3 કેટલા થાય? 14/4. 2 દુ 2, 2 ઉડી ગયા, 2 તરી 6, 7 ઉડી ગયા. જવાબ શું આવ્યો? 3. સર બહુ ફટાફટ તમે તો છેદ ઉડાવી દીધા. ફરી એકવાર, હે ને? બધું 1.5 ફૂટ ઉપરથી જતું રહ્યું ને. ચલો અહીંયા જો 6/7 ગુણ્યા 14/4 આવું લખાય. હવે આ 7 દુ 14 લખાય, આ 2 દુ 4 લખાય, આ 2 તરી 6 લખાય. તો શું જવાબ આવે? તો આને વિભાજનના નિયમથી ફટાફટ સોલ્વ કરાય. નકર તમે આ દાખલો આપણી જે ગુણાકારની ટ્રેડિશનલ મેથડથી જે તમને શીખવાડવામાં આવી છે એ મેથડથી કરશો તો તમે થાકી જશો. 6 તરી 18, 18/28. પછી વચ્ચે સરવાળો છે. શું છે? શું છે વચ્ચે? અને 11/66/28. હવે આ બેનો લસા લો. આ છેદ તો સરખા છે તો તમે આવું કરશો. 28, 18 + 66. હવે 8 ને 6 14, 4 વધી પડી 1, 84/28. હવે આના છેદ ઉડાવો. શેમાં વધારે ટાઈમ લાગશે? અને જ્યારે આની અંદર શું થઈ ગયું? સિમ્પલ નાના સંખ્યાઓ, નાની સંખ્યાઓ જોડે તમારું કામ થઈ જાય. આવડે? ચલો ફટાફટ હું તમને આપું છું બીજા 5 દાખલા કરીને બતાવો. ચલો લખો. 2/9 ગુણ્યા 7/2, 2/9 ગુણ્યા 5/2, 4/5 ગુણ્યા 13/14, 4/5 ગુણ્યા 3/7, 7/9 ગુણ્યા 19/15, 7/9 ગુણ્યા 4/5. લખો. 2/9 ગુણ્યા 7/2 પહેલું લખ્યું, +2. અચ્છા, બીજો દાખલો. 4/5 ગુણ્યા 13/4 ઓછા 4/5 ગુણ્યા 3/4. ત્રીજો દાખલો લખો. કૌંસ કરવાનો ભાઈ ઈશન. કૌંસ 7/9 ગુણ્યા 19/5 ઓછા 7/9 ગુણ્યા 4/5. ઠીક છે. ચલો નેક્સ્ટ. હજુ બે દાખલા છે. 2/5 ગુણ્યા -3/12 વત્તા 2/5 ગુણ્યા 5/12. લો. પછી 9/16 ગુણ્યા -3/9, 9/16 ગુણ્યા 4/12. ચાલો ફટાફટ આ દાખલા કરીને બતાવો.
શું કરવાનું છે ખબર પડી ને? થઈ રહ્યું છે કે નહીં? એ કઈ દાખલો નહીં થઈ ગયો? એક પણ દાખલો? ચલો અહીંયા જુઓ. ચલો પહેલો દાખલો. આ તો બહુ ખરાબ કે ભાઈ 2/9 ગુણ્યા 7/2 વત્તા 2/9 ગુણ્યા 5/2. તો 2/9 કોમન કાઢી લીધા તો શું બચ્યું? 7/2 વત્તા 5/2. આટલું કર્યું પહેલો સ્ટેપ આટલો કર્યો. આ 2/9 સામાન્ય કાઢી લીધા એવું કર્યું. હવે 12/2 7 ને 5 12 2 6 12 2/9 વચ્ચે કઈ ગુણાકાર છે? સરવાળો છે ને બેટા. કોમન કાઢી લીધા ને એટલે તો સામાન્ય કાઢ્યા. આ તમે નિયમ શું સમજ્યા? તો પછી ઉભા રહો. આ જો આ નિયમ શું કહે છે? A ગુણ્યા B વત્તા A ગુણ્યા C. તો A સામાન્ય નીકળી ગયો, B વત્તા C. ખ્યાલ આવે? હવે 3 તરી 9 અને 3 દુ 6 3 ઉડી ગયા. 4/3 જવાબ આવડે? ઓકે આવ્યો 4/3 ભાઈ. તમારે તો કરો ચલો ફટાફટ, હે ને? 12/2 બરાબર છે. અને આગળ ગુણ્યા 7/9 લખો, 2/9 લખો, ગુણ્યા વચ્ચે ગુણાકાર. જે ઉડતું હોય એ બધો વ્યવહાર ઉડાવી દો. જે ઉડતો કરતો હોય ને એ વ્યવહાર ઉડાવી દો. 3 તરી 9 ને 3 ચોક 12 ખતમ. જો છે ને મેસેજ કર્યો તો મેં હોમવર્ક લાવ્યા તમે ઘડિયાનું? હે ભાઈ ચલો હવે બેઇજ્જતી થઈ જશે એટલે લાઈવ બંધ કરતો. હે ભાઈ ઘડિયાળ લખી લાવ્યા તમે? અરે શું મેસેજ નહીં આવે?
માઇનસ માઇનસ જ કરવાનું છે. હા માઇનસ હતો માઇનસ, પ્લસ હતો પ્લસ. બે જેવું. ખબર પડી રહી છે? ચલો અહીંયા જોઈ લો, બધા દાખલા સોલ્વ કરાવશું. અને આ બે વિડીયો અપલોડ થશે, એક લાઈવ વાળો અને આ બીજો આ સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે. બેઉ શાંતિથી જોઈને નોટ્સ બનાવજો, હે ને. થોડીક તો બેટા મહેનત કરવી પડશે, હે ને. અગર વસ્તુ નહીં આવડી રહી તો જ્યાં સમય મળે ત્યાં તમારે આ શીખવું તો પડશે જ. આના વગર છૂટકો છે જ નહીં હવે. જો અત્યાર સુધી તો કેવું હતું, કોન્સ્ટેબલની એકલી પરીક્ષા એવી હતી કે જે ગણિતથી બચીને રહી હતી. આ હકીકત છે. એવું સમજો કે ગામડાના છોકરાઓ માટે કોન્સ્ટેબલ સૌથી બેસ્ટ હતું. પણ આ વખતથી અને પાછલા વખતથી હવે આ લોકો ઈચ્છતા જ નહીં કે ભાઈ ગામડાના છોકરાઓનું સિલેક્શન થાય. કેમ કે આ કન્ટિન્યુઅસલી આ બીજી ભરતી કે ત્રીજી ભરતી એવી હશે કે જેમાં ગણિતનું વેટેજ વધારે છે. 10ના આ 5 ઉડી ગયા, જવાબ આવે 2. ખબર પડે? આવ્યો 2 જવાબ આવ્યો ભાઈ? હા આવ્યો ને. ચલો સરસ. કયા નંબરનો દાખલો આવે? 7/9 ગુણ્યા 19/5 ઓછા 7/9 4/5. તો હવે જો 7/9 કોમન નીકળ્યું, 19/5 ઓછા 4/5. તો 7/9 19 ઓછા 4/5. ભાઈ છેદ સરખો છે એટલે ડાયરેક્ટ આપણે બાદબાકી કરી શકીએ. 19માંથી 4 જાય તો કેટલા રહે? 15/5. ચલો આ તો સરસ વહીવટ થઈ ગયો. 7/3 આવે છે. ચલો છેલ્લો દાખલો 9/16 ગુણ્યા -3/9. તો પાછો કરાવી દો. આ પહેલાં લખી દીધો છે તો 4/12. હવે ચાલો 9/16 કોમન કાઢી લો. -3/9 4/12. 1/, હવે જો અહીંયા ધ્યાનથી જુઓ, મજાનો દાખલો છે. 3×9 4×12 થઈ ગયા છેદ સરખા. હવે જોજો -1 + 1 /3/3. આ 0 થઈ ગયો. તો 0 જોડે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ શું આવે? સમજાય છે? કેવું કુમાર, કોન્ફિડન્સ આવે છે કે નહીં? કે ભેગું જ નહીં થઈ રહ્યું એવું છે? ચલો એક હજુ આ છેલ્લો દાખલો જોઈ લો, એને પછી બીજા 2-4 દાખલા આપું. જો એમાંય ભેગું ના થાય પછી આપણે કંઈક કરીએ બીજો રસ્તો. 2/5 ગુણ્યા -3/12 વત્તા, બરાબર. હવે અહીંયા આવો દાખલો છે તો બધા શું કરશે? મજૂરી કરશે. 2 6 12 5 5 ઉડાઈ દેશે. એવું બધું નહીં કરવાનું. આપણને જે 2 ને 5 2 5 કોમન દેખાય છે ને એ જ તમને સૌથી ફાસ્ટ પડશે. -3/12 વત્તા 5/12. 2/5. 5માંથી -3 જાય તો કેટલા રહે? 2. 2 6 12. 2/5 ગુણ્યા 1/6. 2 તરી 6. 1/15 આવે છે. તો આ હતા તમારા આજના